નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને આજે ખેડૂતો કચ્છથી છેક ગાંધીનગર સુધી આવ્યા છે. પોતાની રજૂઆતો લઈને આવ્યા છો. શું માંગણી સાથે આવ્યા છો? અમારી માંગણી એ છે કે અમારે જે છે હાઈ ટેન્શન લાઈન જાય છે એ બહુ ખતરા સ્વરૂપ છે. હાલમાં અત્યારે નથી કોઈ એનો કોઈ સમજી લો કે ઇન્સ્યોરન્સ કે કોઈ જાણ વગર લાઈન ઉપરથી પસાર કરીએ છે, બરાબર. નથી કોઈ એનું વળતર આપતા કે નથી કોઈ એનો કોઈ એગ્રીમેન્ટ કરતા કેટલા વર્ષ રહેશે કે એનો કોઈ જાતની ચર્ચા વિચારણા કરતા નથી, બરાબર. ને સરકારશ્રીનો એટલો બધો ટેકો છે, જો અમે એનો વિરોધ કરવા જઈ રહ્યા તો પોલીસ પ્રોટેક્શન આપીને એને અમને ડિટેક્ટ કરી લે છે. ડિટેન કરી લે છે. અને અમે મુખ્યમંત્રી પાસે રજૂઆત એ કરવા છે અમને પૂરો ન્યાય મળે અને અમે તમને વોટ આપીને ચૂંટીને એ પદ ઉપર બેસાડ્યા છે, તો હવે તમે ન્યાયિક રીતે અમારા ઉપર જે જુલમ કરે છે પોલીસ, એના માટે તમે ન્યાયિક રૂપે પગલું ભરો. ને અમારી જે માંગ છે કાં પૂરું વળતર દે, નહીં તો પછી મહિનાનો મંથલી ભાડો જે 50,000 મીટરના આપણે કેબલના 1,000 રૂપિયા મળ્યું મીટરના. પણ હાલમાં જીતુ વાઘાણીએ કહ્યું હતું કે ડબલ વળતર આપીશું ને મોટી મોટી જાહેરાતો કરી હતી. એ બધી જાહેરાતો છે ને લોલીપોપ છે, એ કાગળ ઉપર છે, બાકી તો કાંઈ નથી. ખેડૂતને બધાને ખબર હતી આ બધું. હવે સરકારમાં એક બાજુ લોલીપોપ આપવા માંડી જાય, ડબલ કરશે ને આમ કરશે ને તેમ કરશે ને, એવું વસ્તુ કાંઈ નથી. અમારો એ જ પ્રશ્ન છે ને અમને યોગ્ય વળતર મળે એવી અપેક્ષા છે સરકાર પાસે. અને મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે અમારા આ બધા ખેડૂતો અમે તે કચ્છથી આવ્યા છીએ અને મુખ્યમંત્રી સાહેબ અને એનું અમારી રજૂઆત છે એ જરાક ધ્યાનપૂર્વક સાંભળે અને એનો રીતે ન્યાયિક રીતે ન્યાય કરે. બસ અમારા આ કિસાન બધાની એ જ અમારી અરજ છે. જેતપરમાં જે રીતે આંદોલન ચાલી રહ્યું છે, લાગે છે કચ્છમાં પણ કરવું પડશે આગળ જઈને? જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અમે હાલશું અને આ આંદોલન અમે પણ કરશું. અને આખા ગુજરાતમાં ખેડૂતોને આહવાન કરીએ છીએ કે બધા ખેડૂતો અમારી સાથે ખંભેથી ખંભો મેળવીને આ સરકારને આપે ચેલેન્જ આપી કે ભાઈ અમારી જે માંગ છે, અમારો હક છે, અમને એહસાન નથી કપતું, અમને ન્યાય, અમારી જમીન છે અને અમારી મિલકત. હવે કંપની પ્રાઇવેટ, ખેડૂતની મિલકત પ્રાઇવેટ, બરાબર. હવે એમાં સરકારનું એમાં ઇન્વોલ્વ ક્યાંથી થવું? એ તો રોંગ વાત છે ને. હવે કંપની પ્રાઇવેટ છે ને જે ખેડૂત છે એની જમીન પોતાની છે, તો વેચમાં આ જે દખલગીરી સરકાર સીધી એ યોગ્ય નથી અમારા મુજબ, ખેડૂતોના મુજબ. ને મિલકત અમારા બાપ દાદાઓની, પૂર્વજોની, વડીલો પૂરતી જમીન છે અમારી. અને અમને એમ થાય કે અમારી જમીન માં છે અને અમારા ભાવ જો બીજા કરે કેમ હાલે? તમને શું લાગે છે કે જેમ તમે કહ્યું કંપની પ્રાઇવેટ છે અને ખેતી પણ પ્રાઇવેટ છે, તો કેમ સરકાર કેમ વચ્ચે આવે છે? આમ તો શું સરકારના કાયદા કાઢેલા છે, પણ એ સરકારના જે કાયદા છે મને એમ લાગે છે, ખેડૂતોને એમ લાગે છે કે એ કાયદા સરકાર કોઈ બી કાર્ય કરતી હોય અને એને ભાવતાલ આપે તો આપણે મંજૂર રાખી કે ભાઈ વિકાસ થાય છે. આ તો પ્રાઇવેટ કંપની છે. જેમ અમે કોઈના પાસે ખેડૂત જમીન લઈ તો અમે પ્રાઇવેટ લઈને હમણાં ખેડૂતને આપી હોય ને મારે લેવી હોય, તો આ જે છે એ સરકારને તો લેવી નથી, પ્રાઇવેટ કંપનીને લેવી છે. કંપની એમાં કમાય છે, નફો કમાય છે. મારી જમીન છે તો મારી ખેતરની વેચે તે હાઈ ટેન્શન લાઈન જાય છે, તો બે બાજુ મારી જમીન ટુકડા થઈ જાય તો મારી જમીનનું વેલ્યુ શું? તો મારી જમીનનું વેલ્યુના હિસાબે 4 ગણો ભાવ મળવો જોઈએ. કારણ કે એમાં હવે વાયરની નીચે જો અમે જઈએ તો શોર્ટ લાગે ચોમાસામાં. અને કંપનીવાળા જ એમ કહે છે કે ભાઈ ટેન્શન લાગશે એટલે તમે કોઈ ઝાડું ઊંચું ન વાવો, કોઈ બાંધકામ ન કરો. તો અમારી જમીન પૂરેપૂરી જતી હોય, થોડી બચતી હોય, એટલે અમારી જમીનનું વાવેતર કરવું કેવી રીતે? અને અમારે રહેવા જોઈએ કે ટ્રેક્ટર નીચે હાંકવા જોઈએ, ટ્રોલી રાખવા જોઈએ કે બાંધકામ કરવું જોઈએ કે મોટા ઝાડવા છાંયા માટે વાવવા જોઈએ, એ ન વાવી શકીએ. એ તો અમને નુકસાની જ છે ને. અમારે તો કંપની પાસેથી પૈસા લેવા છે, સરકાર પાસેથી નથી લેવા. અને કંપની જે છે નફો કમાય છે એમાંથી અમને આપે. અમે એમ નથી કહેતા કે સરકાર અમને આપે, અને આ કંપની લે છે. એટલે અમારો મતલબ કહેવાનો એ છે કે સરકાર આમાં કોઈ ઇન્વોલ્વ, જે એના કાયદા છે એ એના માટે છે. કે દાખલા તરીકે સરકાર મારી પોતાની જમીન હળવદમાં છે, એ ડેમ બાંધાણો તે વખતે સરકારે જંત્રીને 4 ગણા આપ્યા, કારણ કે એ પબ્લિક માટે હતી અને એ પબ્લિક માટે, એમાં સરકારનો કોઈ નફો નહોતો. પણ આ તો કંપની કમાય છે, તો પછી કંપનીને અમને આપતા એને શું વાંધો પડે છે? કારણ કે એ ધંધો કરે છે. અને કોઈ બી દુકાનદાર હોય તો ભાડે રાખવી હોય તો એ દુકાન જે માલિક એ કહે છે મને આટલું ભાડું ખપશે તો એટલું ભાડું એ આપે જ છે. તો આ કંપની અમને કેમ ભાડું નથી આપતી? એટલું અમારી મિલકતનું અમે ભાડું ન કરીએ કે એ બીજા કરતા હોય, એ તો અમને કેમ પોસાય નહીં.
બીજા ખેડૂત છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. ખાસ કરીને તમને પૂછીશ, મોદી સાહેબ કહેતા હોય ગરીબોની સરકાર છે, ખેડૂતોની સરકાર છે, તો પછી ખેડૂતોને કેમ આટલી તકલીફ છે? અત્યારની સમયના હિસાબે જોતા ખેડૂતોની દમન કરે છે, ખેડૂતોને હિતેચ્છી નથી. વિકાસ કરે તો કંપનીનો ને એનો થાય છે, ખેડૂતો ઉપર તો અત્યારે દમન જ છે. હવે તો એમ કે છે કે અમે 2000 રૂપિયા ખાતામાં આપીએ છીએ, વળતર આપીએ છીએ, તોય ખેડૂતો વાંધો ઉઠાવે છે, એવું કેમ કહે છે? 2000 હિસાબે મહિને 6000 થાય. આ મારી લાખોની જમીન છે, એક ટાઈમ માટે એની લાઈફ ટાઈમની વેલ્યુ ડાઉન થઈ જાય છે. 2000 હિસાબે આપે છે 6000 રૂપિયા થાય, તો અમારી લાઈફ ટાઈમ જમીનની વેલ્યુ 0 જ થઈ જાય છે. એટલે અમને કાયમી ધોરણે વળતર જોઈએ છે, આ અમારી માંગ છે. આજે જેમ ડિટેન કરવામાં આવ્યા, કેમ કર્યા ડિટેન? તમે બધા અહીંયા આવ્યા હતા એટલા માટે? આ સરકારનું તો એ જ છે. તે અમિત શાહ આવ્યા છે એટલે એ તો હવે સરકાર જાણે. સરકારનું ધ્યેય એ છે ખેડૂતો ક્યાંય ભેગા ન થાય ને કાંઈ ઉગ્ર વાતાવરણ ન થાય, કે એની રજૂઆત ઉપર સુધી પહોંચે નહીં. મોટા મોટા માણસોને ડિટેલ કરી દે છે આ લોકો, આગળ સુધી એની રજૂઆત ન પહોંચે. સરકારનું ધ્યેય આ જ છે. ખાસ કરીને બીજા ખેડૂત છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. તમે શું કહેશો? ભૂપેન્દ્રભાઈ એમ કહેતા હોય ખેડૂતોની સરકાર છે, હવે તો ડબલ વળતરની પણ જાહેરાત કરી છે. અમે એમ કહીએ છીએ કે ભાઈ જે ખેડૂતોને ત્યાં બાપ દાદા વખતની જમીન છે, બરાબર, આજની તો છે નહીં, અને આ લોકો કંપનીવાળા એની ઉપર દબાણ મૂકે છે. કામ કરવા આવે છે, પોલીસને લઈને આવે છે, તો કંઈ અમે પોલીસના બાપને માર્યા છે કે એના બાપને માર્યા છે? અમારે વધારે નહીં કહેવું, અમારી જમીન બગડી છે, એનું વળતર અમને મળવું જોઈએ. ખાસ કરીને પોલીસ કેમ વચ્ચે આવી રહી છે? જેમ કે ભાડેથી પોલીસ મળી રહી છે, મહિલાઓને પણ માર્યા હતા જેતપરમાં. કંપનીવાળા પોલીસવાળાને લઈ અને ખેડૂતોને નબળા સબળા ખેડૂતોને ધમદાટી દઈ અને કામ કરે છે, એનો શું મતલબ છે? પોલીસવાળાને કાંઈ બાપ અમે માર્યા નહીં કાંઈ, કે ના તો કંપનીવાળાને કોઈને માર્યા. પોલીસ કેમ લઈ આવે અમારી જમીનમાં, અમારા ખેતરમાં બીજી પોલીસ? અમે કાંઈ ગુનો કર્યો હોય તો ઠીક છે, વિધાઉટ ગુના પોલીસ લઈ આવીને લાકડીઓ લઈને ઊભી રહે એટલે ખેડૂતોને મારવા લાગી જાય. એટલે બીજો સવાલ એ છે કે જેમ મોદી સાહેબ કહેતા હોય ખેડૂતો તો હવે કરોડપતિ થઈ ગયા છે. મોદી સાહેબને તો ખબર છે કે ખેડૂતો આજે કેવી હાલતમાં છે. તો આ આપણી બધી રમાણ થઈ જશે તો મોદી સાહેબને ખબર નહીં હોય કાંઈ? એને ત્યાં કોઈ પત્ર નહીં ગયો હોય કોઈનો? ગાંધીનગરથી ભૂપેન્દ્ર પટેલને રેલી નીકળી હતી એવડી મોટી ટ્રેક્ટર રેલી, અને તો એને કાંઈ કીધું નહીં હોય કે અમારે કાંઈ વધારે કહેવું નહીં, ખાલી વળતર જોઈએ. હા, ઠીક છે. તમે શું કહેશો? ક્યાંથી આવ્યા છો? કચ્છથી જ આવ્યા છો? કચ્છથી આવ્યો છું બેન. અને સમૂહ માધ્યમથી હું કહેવા માગીશ કે સરકારશ્રીએ લોકશાહીની જે ફરજો છે એ અદા કરવી જોઈએ. કચ્છ એક એવો વિશિષ્ટ પ્રદેશ છે કે જ્યાં ઉદ્યોગ એ પ્રમુખતઃ ખેતી છે અને પશુપાલન. સરકારના જે અત્યારના પગલાં છે એ જોતાં એવું લાગે છે કે સરકાર ખેતીને ખતમ કરે છે અને ઉદ્યોગને પ્રાધાન્ય આપી રહી છે. પ્રશ્ન છે કે બાય ધ પીપલ ફોર ધ પીપલ ઓફ ધ પીપલ એ ડેમોક્રેસીની વ્યાખ્યા હોય તો અત્યારે કિસાનો જે મેજોરિટીમાં કચ્છમાં છે અને જે ઉપજાઉ જમીન છે એનામાંથી જ વીજ પોલ જઈ રહ્યા છે, ત્યારે ખેતી તૂટી ન જાય, ખેડૂત પડી ન ભાંગે, માટે એમને જે વળતર એવું અપાવવું જોઈએ કે જેનાથી આ જે જમીન બરબાદ થઈ રહી છે તેની જગ્યાએ વિશેષ રીતે એ જ પૈસાથી ખેડૂત બીજી જમીન ખરીદી શકે અને એની પેઢી દર પેઢી જે એનો મુખ્ય વ્યવસાય છે એ વ્યવસાય જીવંત રહે. કચ્છની અંદર ખેતી સાથે પશુપાલન પણ એ પરેશાન થશે અગર જો કચ્છમાં ખેડૂતોને અન્યાય સરકાર રોકતી નથી. બીજી વાત છે કે જે પોષણક્ષમ નાણાં, તો પ્રોફિટ એ કંપનીનો એ મુખ્ય ધ્યેય હોય તો ખેડૂત એ શા માટે પ્રોફિટથી વંચિત રહે? તો સરકારશ્રીએ આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ. રહી અન્ય યોજનાઓની વાત, તો 2000 રૂપિયા સરકારશ્રી જે આપે છે એ મને એવું લાગે છે કે ખેડૂતોની ખુમારી ઉપર આ કુઠારો ઘા છે. મને એવું લાગે છે કે કોઈ સચિવ કક્ષાના અધિકારી જે આ નિર્ણય લેતા હોય છે અને મંત્રીમંડળ એ જ્યારે આવા નિર્ણયો છે એને બહાલી આપતું હોય ત્યારે 2000 ઉપરની એ માત્ર શું આપણે એમને આપીએ તો એમના ખિસ્સા એ 2000થી ભરાશે ખરા? આ ખેડૂતો તરફથી એક આગ સળગતો હું એ પ્રશ્ન એ સચિવોને અને આપના માધ્યમથી એ મંત્રીશ્રીઓને પૂછવા માગું છું. ધન્યવાદ.
આપણી સાથે ભરતસિંહ ઝાલા છે, જેમને તમે અમારી ચેનલ પર પણ જોતા હશો. શું કહેશો ભરતભાઈ, જે રીતે ખેડૂતો આજે આવ્યા, તમને મેં તો સાંભળ્યું છે ડિટેન કર્યા હતા, કે શું કર્યું હતું? આજે સુરેન્દ્રનગર જિલ્લો, કચ્છ જિલ્લો અને અમદાવાદ જિલ્લાના ખેડૂતો મર્યાદિત સંખ્યામાં મુખ્ય સચિવ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, મુખ્યમંત્રીશ્રી અને ઉર્જા મંત્રીને એક આજે રાજ્ય સરકારે હમણાં જે પરિપત્ર બહાર પાડ્યો એમાં સીધી વર્તનની કોઈ ચોખવટ નથી અને ખેડૂતોની એક ન્યાયના હિતમાં એક લેખિત રજૂઆત કરવા જવાના હતા. કોઈ આંદોલન નહોતું, કોઈ રેલી નહોતી, કોઈ ધરણા નહોતા કે કોઈ પણ દેખાવો નહોતા, પણ કંઈક પોલીસ ખાતાની ને આઈબી વાળાની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ કે ભરતસિંહ ઝાલાની આવવાના હશે ને ગાંધીનગરમાં કંઈક દેખાવો કરવાનો હશે. વહેલા 5 વાગ્યા મારા, આમ તો એવું કહેવાય છે કાલે 12 વાગ્યાથી બપોર મારા ફ્લેટની આજુબાજુ પોલીસ ફરતી હતી અને વહેલા 5 વાગ્યા મારા આવ્યા ને હવે મને ડિટેન કર્યો અને હમણાં છોડી મૂક્યો. બીજા અન્ય ખેડૂતોને પણ ડિટેન કર્યા હતા અને અત્યારે બધાને છેડું મૂક્યા. વારંવાર રજૂઆત કરતા એક પ્રતિનિધિ મંડળ ને મુખ્યમંત્રી કાર્યાલય સુધી લેખિત રજૂઆત કરી. આજે અમારો જે મુખ્ય ધ્યેય અને મુખ્ય ઉદ્દેશ છે કે વીજ કંપની નફો રળવા આવે છે, વીજ કંપની કમાણી કરશે, એની સામે જે ખેતરમાં થાંભલો આવશે એનો વિનાશ થતો જાય છે. જ્યાં જ્યાં વીજ પોલ નથી, ધોલેરા તમે ગણો, બાવરા પણ ગણો, જ્યાં જ્યાં જીઆઈડીસી આવશે ત્યાં કે ખેતરમાં 1 કરોડ રૂપિયા 2 કરોડ રૂપિયા વાવશે. એની જ બાજુમાં જ્યાં વીજ પોલ આવ્યો છે ત્યાં મફતમાં કોઈ જમીન લેવા માગતું નથી. તો અમે નિષ્ણાતોનો, એડવોકેટોનો, સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજોનો બધાનો અભ્યાસ કરી સમગ્ર વિશ્વમાં અને બીજા દેશમાં પણ ખેડૂત બરબાદ ન થાય અને જેમ સૌનો સાથ, સૌનો વિકાસ, એ નીતિ પ્રમાણે દર મહિને, દર વર્ષે અને વર્ષે વર્ષે ખેડૂતોની આવક વધતી જાય એવું એ નીતિ બને. જી, બીજો પ્રશ્ન છે, હર્ષ સંઘવીની પોલીસ જે છે ખેડૂતોને તમને ડિટેન કર્યા, ખેડૂતોને પકડી જાય છે, મહિલાઓને મારે છે, તો ખેડૂતો સાથે આતંકવાદીઓ જેવું વર્તન કેમ કરે છે પોલીસ? આજે મારા ઘરમાં આર્યન એમ્બેસીનો જે જથ્થો આવ્યો વહેલા અને સીધો બેલ માર્યો, હું તો સૂતો હતો, એટલે જે રીતે કોઈને આતંકવાદના ઘેર પ્રવેશ કર્યો એ બહુ નિંદનીય ઘટના છે. મેં સાહેબને કીધું, મેં તો સાહેબ મને તમે ફોન કર્યો તો હું તમારી સામેથી આવી જાત. આખા મારા 1980થી અમે આંદોલન સાથે જોડાયેલા છું, ક્યાંય અમારો ક્રિમિનલ રેકોર્ડ નથી. અમે સાહેબને ખબર પડી કે ના તમે તો બહુ આદર્શ વ્યક્તિ છો, બહુ બધું જોયું હોય ને, પણ કે શું કરું, આજે કે કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ, અમે ડિટેન કર્યા. હવે તમે વાત કરો છો કે હર્ષભાઈ સંઘવીએ સાચા અર્થમાં વીજ પોલ કંપનીને જે પોલીસ જે ખેડૂતના ખેતરમાં તારા તોડ્યા એ પોલીસને ડિટેન કરવી જોઈએ. ભરતસિંહ ઝાલાને ડિટેન ન કરવા જોઈએ. ખેડૂતની મંજૂરી વગર વીજના થાંભલા નાખે છે એ કંપનીને ડિટેન કરવી જોઈએ. અમારા ધોળકાના ખેડૂતને ડિટેન ન કરવા જોઈએ. વીજ પોલ કંપની ને ફેવરમાં જેટલા ડિસ્ટ્રિક્ટ કલેક્ટરોએ હુકમ કર્યા છે એ કલેક્ટરને દેશ વિરોધી પ્રવૃત્તિ તરીકે એમની મિલકત જપ્ત કરવી જોઈએ પડે. અમારા કચ્છના જાડેજાને જે કચ્છમાંથી આવતા અને ગાડીમાંથી ડિટેન કર્યા એને ડિટેન. હર્ષભાઈ સંઘવી, આ ધરતી મારી તમારે આપણી સૌની છે. તુલસી ગરીબ કી હાય કદી ન ખાલી જાય, મુહા ઢોર કે ચમ છે લોહા ભસ્મ હો જાય. સિકંદરે કીધું હાથ ખાલી લઈને ગયો હતો. એટલે સમજવાની જરૂર છે. આપણે રાષ્ટ્રવાદની વાત કરવી છીએ, આપણે હિન્દુત્વની વાત કરીએ છીએ, પણ એટલું તો હું સ્પષ્ટ કહું છું કે અત્યારની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠેલા મંત્રીઓ કે નાનામાં નાનો કાર્યકર એક પણ ભારત માતાની ધરતીને રક્ષણ કરવાવાળો કોઈ છે નહીં. સંવેદનહીન સત્તાના જૂઠા વાગે ઢોલ, અહીં તો ચાલે છે પોતામ પુલ. તો જેમ તમે અહીંયા આવેલા ખેડૂતોની વાત સાંભળી, ખેડૂતો કચ્છથી, ધોળકાથી, દૂર દૂરથી આવ્યા, મુખ્યમંત્રી પણ ના મળ્યા અને ડિટેન કરી લીધા, એ અલગ. આ ખેડૂતો કંઈ એક્સ્ટ્રા વસ્તુ નથી માંગી રહ્યા, પોતાની જ હકની જમીનનું યોગ્ય વળતર માંગી રહ્યા છે, એ પણ સરકાર આમને નથી આપી રહી. તમે આ વિશે શું વિચારો છો? અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અમદાવાદથી સહયોગી અનિલ પટેલ સાથે નિરાલી મહેરિયા.